અહીંયા આવ. બોલો બોલો મહારાજ, શું થયું? તારું નામ શું છે? મારું નામ અડિયો. તારું નામ આવું કેમ પડ્યું? મારે અડીસર ખાવા જોઈએ, આ બધા થઈને મન નામ અડિયો પાડી દીધું. તારા માતા પિતા તને કયા નામથી બોલાવે છે? મારા માતા પિતા મને એકલો છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા. તું મારી સાથે મારા આશ્રમમાં ચાલ, ત્યાં તને જે કામ આવડે તે કરજે અને ખાઈ પીને મોજ કરજે. જો મહારાજ, મારે ખાવા ખૂબ જોઈએ, પેટ પૂરતું ભોજન મળશે? હા અડિયા, આપણા આશ્રમમાં અનાજના કોઠાર ભર્યા છે. તું મારી સાથે ચાલ તો ખરા, તારો અને મારો સતવારો થશે. તો કાંઈ વાંધો નહીં, ચાલો. પ્રણામ ગુરુજી. વત્સ આયુષ્યમાન ભવઃ. અડિયા, આપણા આશ્રમમાં તારી જેવડા નાના નાના કેટલાય બાળકો છે. તું તેમની સાથે રમજે અને મિત્રો બનાવજે. જો તને કોઈ તકલીફ હોય તો મને કહેજે. તો કાંઈ વાંધો નહીં ગુરુજી, હું અત્યારે જાઉં છું રમવા. હા અડિયા. સેવક, કાલે 11 છે એટલે તમે અડિયાને અહીં બોલાવો. અડિયા, ઓ અડિયા, અહીંયા આવ, અહીંયા આવ. બોલો બોલો, શું થયું? ગુરુજી બોલાવે તને. પ્રણામ ગુરુજી, બોલો શું થયું? અડિયા, આપણા આશ્રમમાં વર્ષોથી એક નિયમ છે. શેનો નિયમ? 11 અને પૂર્ણિમાના દિવસે આખા આશ્રમમાં ઉપવાસ કરવાનો. એવા કાંઈ આપણે તો ઉપવાસ ન થાય હો. અહીંયા અડીસર ખાવા જોઈએ. તમે કયો તો આશ્રમ બાકી આ ચાલ્યો. અરે અરે અરે, ઉભો રે. તને આશ્રમમાંથી જવાનું કોણે કહ્યું? મેં તો ખાલી ઉપવાસ કરવાનો કહ્યો છે. જો ગુરુ, આપણેથી ઉપવાસ નહીં થાય. આ તું જમી લે, પણ 11 અને પૂર્ણિમાના દિવસે તારે જંગલમાં જઈ રસોઈ બનાવી અને જમવાનું રહેશે. પણ અડીસર લોટ ને સીધું સામગ્રી હું આશ્રમમાં જ લઈ જાય. હા, પણ એક વાત યાદ રાખજે. કઈ વાત? જ્યારે જમવાનું તૈયાર થઈ જાય ત્યારે થાળ ઉપર કપડું ઢાંકી અને ઠાકોરજીને પ્રાર્થના કરજે, હે ઠાકોરજી જમવા પધારો. તમારા ઠાકોરજી જેટલું જમતા હોય એટલું લોટ ને સીધું સામગ્રી આપી દેજો. અરે અડિયા, ઠાકોરજી જમવા ન આવે, ખાલી ભાવ કરવાનો હોય. તો કાંઈ વાંધો નહીં ગુરુજી, હું અત્યારે જાઉં છું રમવા. હા અડિયા. સેવક, આજે 11 છે એટલે તમે અડિયાને અહીં બોલાવો. અડિયા, ઓ અડિયા, અહીંયા આવ, અહીંયા આવ. બોલો બોલો, પાછું શું થયું? ગુરુજી બોલાવે તને. પ્રણામ ગુરુજી, બોલો શું થયું? અડિયા, આજે 11 છે. હોય તો તારે ઉપવાસ કરવાનો છે. આપણે તો ઉપવાસ નહીં થાય હો. આપણને અડીસર લોટ ને સીધું સામગ્રી આપી દો એટલે આપણે ઉપડવી જંગલમાં. ભલે અડિયા. સેવક, તમે અડિયાને 2.5 શેર લોટ અને સીધું સામગ્રી આપો. તો કાંઈ વાંધો નહીં ગુરુજી, હું ઉપડું જંગલમાં. હા, પણ ઓલી વાત ભૂલતો નહીં. કાંઈ વાંધો નહીં ગુરુજી. હે મારા ગુરુના ઠાકોર, તમે જમવા પધારો એટલે હું જલ્દી ઝપટ કરું. ઓય ઓય, ઓ ભાઈ, કોણ? મોટા મગ ભર્યા હે, બોલો ને. ઠાકર, એમ ગુરુના ઠાકર છો? હે, જમી લ્યો તાર, બીજું શું હોય, રાખો ને ભૂખ્યો. કેવા છે આમ જોવો તો ખરા, અઢી શેર ઉલાળી ગયા, શરમ જ નથી હાવ. હાલો ગુરુજી, તમારી ઠેલી, તમારા ઠાકર તો કેવા લાજ શરમ વગરના છે, અઢી શેર ઉલાળી ગયા. હશે અડિયા? તો કાંઈ વાંધો ને ગુરુજી, હું અત્યારે જાઉં છું રમવા. હા અડિયા. સેવક, ગુરુજી આજે 11 છે એટલે તમે અડિયાને અહીં બોલાવો. ભલે ગુરુજી. અડિયા, ઓ અડિયા, અહીંયા આવ, અહીંયા આવ. બોલો બોલો, શું થયું? ગુરુજી બોલાવે તને. પ્રણામ ગુરુજી, બોલો શું થયું? અડિયા, આજે 11 છે. હોય તો તારે ઉપવાસ કરવાનો છે. આપણે તો ઉપવાસ નહીં થયો. આપણને 5 શેર લોટ ને સીધું સામગ્રી આપી દો. કેમ? ત્યાં તમારો ઠાકર આવીને બધું ઉલાળી જાય, હું મારે ભૂખ્યું રહેવાનું? હશે અડિયા.
સેવક જી ગુરુજી. તમે અડિયાને 5 શેર લોટ અને સીધું સામગ્રી આપો. ભલે ગુરુજી. તો કાંઈ વાંધો નહીં ગુરુજી, હું અત્યારે ઉપડું જંગલમાં. હા અડિયા. આ ઓલી ફેર ગુરુનો ઠાકર આવીને બધું ઉલાળી ગયો તો. હવે તો એનથી ને વધારે જમવાનું બનાવું છું. હું જવું કેમ ખૂટવાડે હે. હે મારા ગુરુના ઠાકર, બેયનું જમવાનું તૈયાર છે, જમવા પધારો. સ્ટેજ ઉપર મર્યાદા પુરુષોત્તમ રામની પ્રતિકૃતિ આવે ને તો છેલ્લે સુધી તાળીઓ પડવી પડે. આ આપણી સંસ્કૃતિનું દર્શન છે. તાળીઓના નાદ સાથે બતાવો. વાહ. ગઈ એકાદશી એકલા એકલા ક્યાં જમી આવ્યા? ગઈ એકાદશી હું મારા ભક્તને ત્યાં ગયો તો તમારા ઉપર તમે પણ ચાલો, બેયનું જમવાનું તૈયાર છે. ઓ ઠાકર, આ કોને પાસે હારે તેમ લઈને આયા? ઠેક તમારા ઈ કાંઈ વાંધો નહીં, પણ ઈ તમારે જેટલું જ જમતા હશે ને, બે જમવામાં લોટકા હે હો. પણ અને આ મારા ગુરુ તો ખોટું કહેતા, પણ એને આ